લોકો અચાનક રાજકોટ આવ્યા છીએ. મસ્ત બુલેટ લીધી છે એ બતાવું. આ અમારો પ્રેમ છે. કઈ તો લાડવાનો બનાવી દે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અત્યારે વાગ્યા છે 8-9 જેવું થયું છે અને હું અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે અમે લોકો અચાનક રાજકોટ આવ્યા છીએ કેમ કે થોડુંક કામ હતું રાજકોટ. પછી રાતે નક્કી થયું કે રાજકોટ આપણે વયા જઈએ તો કાકીને જોડે પણ ડાયરેક્ટ રાજકોટ જ આવી ગયા કે કામ પતી જાય. પછી આજના જ અમે લોકો અમદાવાદ માટે નીકળી જશું. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તમને લોકોને અમારી મસ્ત બુલેટ લીધી છે એ બતાવું. રેડ કલરની બહુ મસ્તની છે. સારું, ચાલો તો તમને બતાવું હું પણ. જો આ મારો મની પ્લાન્ટ છે અને બુલેટ બતાવું. ચાલો, આ અમારી બુલેટ. कहना क्या चाह रहे हैं भाई आप? જોઈ શકો છો તમે અમારી બુલેટ. મેં કદાચ બતાવી ત્યાં પહેલાં, પણ વજન એવો છે ને, લોખંડની છે, પ્યોર લોખંડની હો. જો એકદમ રિયલ લાગે, ઘોડી તે હો. બાકી જો જોઈ શકો, નંબર પ્લેટમાં નંબર મારવાનું બાકી છે. એક સીટવાળી છે અમારી અને ટાયર તો એવા વજનવાળા ને મસ્તના છે ને, એ મસ્ત બુલેટ છે. કેવી લાગી કોમેન્ટ કરજો. આ અમારો પ્રેમ છે. પ્રેમે આજે નવું ખરીદી કરી છે બેટની. કા પ્રેમ? કેટલા આવ્યો પ્રેમ? 500 રૂપિયાનો બેટ લીધો છે પ્રેમે. અને આ એ ધ્રુવિલનો ફ્રેન્ડ છે પ્રેમ. બેસ્ટ ફ્રેન્ડ માનો તો બેસ્ટ ફ્રેન્ડ, જીગરી માનો તો જીગરી, દોસ્ત માનો તો દોસ્ત. ધ્રુવિલનો દોસ્તાર પ્રેમ જ છે, બરોબર? કા પ્રેમ? તો શું કેવું, બેટ તને કેવો રમ્યો બમ્યો કે નથી રમ્યો? હા, મજા આવે? તો બધાને કેવું, આવો લેવાય ને બેટ. ક્યાંથી લીધો બેટ? ક્યાંથી લીધો? હા, એને ખબર નથી ને પપ્પા ક્યાંથી લઈ આવ્યા છે. પણ બહુ મસ્ત, મને દેખાડ્યો બહુ સારો બેટ છે. આ બધું હા, અહીંયા ડિઝાઇન ચાલુ છે. એમાં ધ્રુવી જો શું કરે છે, હોમવર્ક કરે છે. અને ધ્રુવિલ હમણાં રમવા જશે ને દોસ્તાર જોડે. જો એમના રાઇટિંગ જો ધ્રુવિલના બહુ એટલે બહુ મસ્ત છે. कहना क्या चाह रहे हैं भाई आप? હા, એ દોસ્તાર અત્યારે તેડવા આવ્યો છે પણ મેં કીધું થોડીક વાર જાળવી જાય પછી આ ભાઈને લઈ દેજો કે ભાઈ રમવા જઈ લેવો ને. તો મિત્રો, એનો પ્રેમ એનો બહુ ખાસ દોસ્તાર છે આપણો ધ્રુવિલનો. તો એને લાઈક કરજો, ફોલો કરજો. કા ભાઈ? સબસ્ક્રાઇબ કરજો. એમ કે બોલ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. તું ધ્રુવિલ વિશે 2 શબ્દ બોલ. ધ્રુવિલ કેટલો ટાઈમ થી તારી જોડે ફ્રેન્ડ્સ છે? 4 યર, 5 યર? 5 યર થી તમે તો. હા, એ જો 5 યર થી પોતે અને ધ્રુવિલ બંને દોસ્તાર છે પાકા. એક જ સ્કૂલ. કઈ સ્કૂલમાં ભણો છો? માસૂમ સ્કૂલમાં ભણે છે રાજકોટ. અને બહુ સારી સ્કૂલ છે નહીં? મજા આવે? કયા સ્ટાન્ડર્ડમાં છો? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે. અત્યારે તમે ઇંગ્લિશ એને પૂછો તો ઇંગ્લિશ પાવરફુલ આવડે તમે. नहीं. ભાઈ, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ બ્રો. તો પ્રેમ કહેજો બધાને, લઈને કીધે લાઈક કરો, ફોલો કરો. હા, વાહ અમારો દોસ્ત. થેન્ક યુ ભાઈ. જો કે અમારો એ ફેન જ છે આ ધ્રુવિલનો દોસ્તાર. દરરોજ અમારા બ્લોગ જોઈ. કા ભાઈ? ધ્રુવિલ કેટલા યરથી તારો પ્રેમ દોસ્તાર છે? 3 યરથી. વાહ, શું વાત છે. આવી જ દોસ્તી બની રહે. કા ભાઈ? કેટલા વર્ષ સુધી તારી દોસ્તાર બની રહેવું? મોટા થાય. વાહ 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 વાહ. મારા બાળકો ટ્યુશનમાં જાય છે હવે. આ ભાઈ તો માસ્ક પહેરીને જાય છે. ધ્રુવિલ આમ કરતો, માસ્ક પહેરવાનો તું ભૂલી ગઈ, પહેરી લે. કોરોના આવી ગયો કા પાછો.
બાય બાય. 2 hours later. ધ્રુવીબેન જો એનું હોમવર્ક કરે છે. થઈ ગયું છે. થઈ ગયું. અને ધ્રુવેલભાઈ રમવા ગયા છે બાજુમાં એના ફ્રેન્ડ પ્રેમ જોડે. અમે તમને બતાવ્યું તો એ. અને અહીંયા કાકી જો જઈને લાડવા ખાવાનું ફૂલ મન થયું છે. તે બપોરે કીધું મારે લાડવા ખાવા, અને પછી બપોર પછી કીધું કે તો મારે લાડવા ખાવા. તો હવે એની ફરમાઈશ લાડવા ખાવાની છે, તો હવે કાકી એના માટે લાડવા બનાવે છે. અને ભરેલ રીંગણા બટેકાનું શાક ને રોટલા અને લાડવા બધું મારું ફેવરેટ. પણ જઈને મને તો સમજાતું નથી. લાડવા ખાવાનું મન થયું હોય તો બોલી કે એમાં લાડવા ખાવાનું મન થયું. સાસુને એવા હેરાન કરવાના હોય. मस्त जोक मारा रे ये हंस रहे સાસુજી જોઈને તેલના ડબ્બા હારે. જોવો છે તમે? જોવો છે? જોવો. ના બિચારાને એવું સીધી. લાગે. આમ કઈ તો લાડવાનો બનાવી દે કા. હા. અને જમાઈ કે ડાયરેક્ટ લાડવા લાડવા બનાવે. બનાવી. જો તેના ડબ્બા બધું લે એમાં. હારી હારી લાડવા બનાવે. ઓલા કેવા લાડવા કહેવાય? પિંડિયાના કહેવાય કે એના કહેવાય? હા, કેવું આપણો આમ વિરોધ કરવો જ જોશે આ બાબતે. કાં બેન? કાકીએ જો મસ્ત નાના નાના લાડવા વાળ્યા. રોટલા, ભરેલ રીંગણા બટેકાનું શાક. ચાલો જમી લઈ. The next day. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો જો અમે આ લોકો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ. અને હું જો બધું કામ પતાવી રસોઈ કરીને બેઠી છું. મેં જઈને કોલ કર્યો હવે જમવા આવો એમ. આજે કાંઈ શાક કે હતું નહીં, તો પછી કઢીને રોટલા ને એવું કરી નાખ્યું. ચણાનો લોટ તો હોય જ ને, અને છાશ ખાટી હતી એમ કે હું ગઈ ત્યારે રાખીને ગઈ હતી. છાશને વધ્યું હતું નહીં, તો પછી કઢીને રોટલાને એવું કરી નાખ્યું છે. અને હવે હું બેઠી છું, પછી કામ બતાવીશ, પછી બ્લોગ સ્ટાર્ટ કરું. તો આજે જો હું બ્લોગ જ બનાવી ન હોય કે સાંજ પડી ગઈ ને બધું જમવાનું બનાવીને હું ફ્રી થઈ હવે કામ કરીને. કેમ કે વચ્ચે લાઇટ વહી ગઈ હતી બપોર પછી, તો ઘણી વાર લાઇટ નહોતી, તો પછી કંઈ બ્લોગ શૂટ ન કરી શકી. અંધારું હતું. અંધારામાં પછી આમ શૂટ કરી શકાય પણ બ્લર વ્લોગ આવે એટલે મજા ન આવે. તો સારું, ચાલો હવે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો, બાય બાય.